હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપ સૌનું એડવાન્સ એજ્યુકેશન એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સમય સંખ્યા પૂરું કર્યું. ચેપ્ટર નંબર 1 સમય સંખ્યા પૂરું કર્યું અને આજે આપણે મેથ્સમાં બીજું ચેપ્ટર નંબર 2 પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ બહુ સરસ મજાનું ચેપ્ટર છે અને આ ચેપ્ટરને લગતી પ્રાથમિક માહિતી ગણો અથવા તો 50% ભાગ ગણો જે તમે ધોરણ 7માં ભણી ગયા છો. ધોરણ 7માં સમીકરણ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો. હવે તમને એક ચલ સુરેખ સમીકરણ, પછી ધોરણ 9 અને 10માં તમે આવશો એટલે દ્વિચલ સુરેખ સમીકરણ. ઓકે, તમે અત્યારે ધોરણ 8માં છો એટલા માટે એક ચલ સુરેખ સમીકરણ તમારે ભણવાનું છે. ધોરણ 9 અને 10માં આવશો તો તમારે દ્વિચલ સુરેખ સમીકરણ ભણવાનું આવશે. હવે પહેલા તો આપણે એક વસ્તુ ચેક કરવાની છે કે એક ચલ સુરેખ સમીકરણ એટલે શું. એક ચલ સુરેખ સમીકરણ એટલે શું? એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. ત્યાર પછી આપણે એક ચલ એટલે શું, સુરેખ એટલે શું અને સમીકરણ એટલે શું એ વસ્તુ આપણે બારીકાઈથી સમજીએ. તો ચલો પહેલા એક ચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા શું થાય? એક ચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા શું થાય? એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. એક ચલ સુરેખ સમીકરણ કહે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર જોઈ લઈએ કે એક ચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા શું થાય. એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. શું પૂછ્યું છે આપણને? એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. હવે પદાવલી એટલે બહુપદી. પદાવલીને બીજી રીતે કહેવું હોય તો બહુપદી કહેવાય. તમે ધોરણ 9માં આવશો એટલે પદાવલી શબ્દ તમે નહીં વાપરો. કયો વાપરશો? બહુપદી. કયો વાપરશો? બહુપદી. ચલો, હવે એક મારે સામાન્ય એક્ઝામ્પલ દ્વારા તમને પહેલા સમજાવવું છે કે ચલ, સહગુણક અને ઘાત એટલે કે ઘાતાંક. ચલો, ધારો કે અહીંયા હું લખું છું ફોર એક્સ સ્ક્વેર. શું લખું છું? ફોર એક્સ સ્ક્વેર. એમાં જે એક્સ છે એ શું છે? સહગુણક છે. શું છે? સહગુણક. એક્સ એ શું છે? સહગુણક છે. જ્યારે એક્સ એ શું છે? ચલ છે. શું છે? ચલ. આપણે નોર્મલી એને આધાર તરીકે ઓળખીએ છીએ. એક્સ એ શું છે? ચલ. હવે ચલ છે ને, ચલ એ આલ્ફાબેટિકલ નંબર હોય. શું? આલ્ફાબેટિકલ નંબર એટલે એક્સ વાય ઝેડ એ બી સી ડી એમ એન ઓ પી ક્યુ જે પણ તમારે લેવું એ લઈ શકાય. ચલ એ કોઈ પણ હોઈ શકે, પણ નોર્મલી ગણિતમાં ચલ એટલે કે એક્સ વાય ઝેડ લેવાય છે. નોર્મલી એક્સ વાય ઝેડ લેવાય છે કારણ કે વધારે અનુકૂળ આવે છે. પણ કોઈક વિદ્યાર્થીની ઈચ્છા છે સાહેબ મારે બધું નથી લેવું, મારે એ બી સી ડી એવું લેવું છે, એમ એન ઓ પી ક્યુ આર એવું લેવું છે, તો લઈ શકાય છે. ઓકે, એમાં કોઈ જ તમને બાંધછોડ નથી, તમારી રીતે લઈ શકો છો. ચલો, અને આ બે શું છે? ઘાત અથવા તો ઘાતાંક. એમ આપણે એને ઘાતાંક કહીએ, પણ જ્યારે બોલીએ ત્યારે એને શું વંચાય? ઘાત વંચાય. શું વંચાય? ઘાત. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, એકદમ સિમ્પલ. અને તમે ઘાત પણ કહી શકો છો. ચલો, હવે ચલો આપણને ચલ તો ખબર પડી ગઈ. ઓકે, ચલ તો ખબર પડી ગઈ. હવે ત્યાર પછી સુરેખ પદાવલી એ શું છે પાછું? સુરેખ પદાવલી એ શું છે પાછું? હવે તમને ખબર હોવી જોઈએ કે સુરેખ એટલે એનો મતલબ નોર્મલ ભાષામાં જોઈએ તો એક થાય. સુરેખ એટલે નોર્મલ ભાષામાં એનો અર્થ શું થાય? એક. હવે સુરેખ પદાવલી કોને કહેવાય? જોજો બરાબર. ધારો કે અહીંયા હું એક પદાવલી લખું છું. શું લખું છું? પદાવલી 3x + 2 = 0. જોજો, અહીંયા હું એક પદાવલી લખું છું. ઓકે, એકચ્યુઅલીમાં પદાવલી નથી, સમીકરણ છે. ખાલી પદાવલી કઈ છે? આ જ છે. ખાલી આખું મેં સમીકરણ લખ્યું. ઓકે, ખાલી આટલામાં ધ્યાન આપો. 3x + 2 છે, એક પદાવલી છે. ઓકે, તો આને સુરેખ પદાવલી કઈ રીતે કીધી? જો ચલ છે, ચલ જે x
એક્સની ઉપર એક પણ ઘાત નથી, એક્સની ઉપર એક પણ ઘાત ના હોય એટલે આપણે કેટલી એક ઘાત સમજતા હતા એને. ઓકે, એક્સની ઉપર કેટલી ઘાત છે? એક ઘાત હોય એટલે એને શું કહેવાય? સુરેખ. અને આ જે પદો ભેગા થઈને જે રચના બની એને શું કહેવાય? પદાવલી. એટલે અહીંયા એક ઘાત છે અને પદો ભેગા થઈને એક રચના બની એને શું કહીએ છીએ આપણે? સુરેખ પદાવલી કહીએ છીએ. શું કહીએ છીએ? સુરેખ પદાવલી. શું કહીએ છીએ આને? સુરેખ પદાવલી. અને આખું જે મેં ઇક્વેશન મીન્સ કે સમીકરણ ટાઈપ લખ્યું 3x + 2 = 0 એને શું કહેવાય? સમીકરણ કહેવાય. શું કહેવાય? સમીકરણ. પણ કેવું સમીકરણ કહેવાય? જોજો, એક ચલ છે, કેટલો ચલ છે? x છે ખાલી, બીજો કોઈ ચલ છે? ના. બીજો કોઈ આલ્ફાબેટિકલ નંબર છે? ના. એટલે એક ચલ છે અને પાછી એમાંય કયું સમીકરણ છે? સુરેખ છે. તો આને શું કહેવાય? એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. શું કહેવાય? એક ચલ સુરેખ સમીકરણ. ક્લિયર? તો આ એક એક્ઝામ્પલ છે એક ચલ સુરેખ સમીકરણ. ખાલી એક ચલ હોવું જોઈએ. જો કદાચ તમે ભૂલથી આવું લખી નાખો ને, બીજું એક્ઝામ્પલ લઈએ. ચલો, ભૂલથી કદાચ તમે આવું લખી નાખો તો એક્ઝામમાં સાહેબ ખોટું આપે. કેમ? અહીંયા એક ચલ તો છે અને આ બીજો ચલ આવી ગયો. આને શું કહેવાય? દ્વિચલ કહેવાય. શું કહેવાય એને? દ્વિચલ કહેવાય. શું કહેવાય એને? દ્વિચલ. આપણે ભણવાનું છે ખાલી એક ચલ સુરેખ સમીકરણ. તો એમાં આ વસ્તુ પોસિબલ નથી, મીન્સ કે આ સમીકરણ પોસિબલ નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો, હવે આ વાત તો પૂરી થઈ. હવે સમીકરણ છે તો તમે ભણી ચૂક્યા છો ધોરણ 7માં કે સમીકરણ છે એ સમીકરણનો જવાબ તમને નોર્મલ સંખ્યા પણ મળે. કઈ સંખ્યા મળે? નોર્મલ સંખ્યા પણ મળે, સમ્ય સંખ્યા પણ મળે. ક્લિયર? અને ઘણીવાર સમીકરણની બંને બાજુ ચલો હોય છે. ઘણીવાર સમીકરણની બંને બાજુ શું હોય છે? ચલો હોય છે. પણ ચલ કેવો હોય છે? એક જ હોય છે. કેવો હોય છે? એક જ હોય છે. બંને બાજુ ચલ હોય પણ કેવો? એક જ. એક્સ તો પેલી બાજુ એક્સ જ હોય. જો વાય આવી જાય તો એને શું કહેવાય? દ્વિચલ કહેવાય. શું કહેવાય? દ્વિચલ. ક્લિયર? ઓકે. બીજી એક વસ્તુ કે હું અહીંયા એક સમીકરણ લખું છું. મેં એક સમીકરણ લખ્યું x + 3 = 7. ચલો, હવે એક આ સમીકરણ લખ્યું, એ સમીકરણમાં વચ્ચે જે બરાબરની નિશાની છે એ વચ્ચેની બરાબરની નિશાનીથી બે ભાગ પડે, મીન્સ કે બે બાજુ પડે. એક આ 7 છે એ કઈ બાજુ છે? જમણી બાજુ, એટલે જબા કહેવાય. કઈ બાજુ છે? જમણી બાજુ, એને શું કહેવાય? જબા. અને x + 3 છે કઈ બાજુ છે? ડાબી બાજુ, એટલે એને શું કહેવાય? ડાબા કહેવાય. શું કહેવાય? ડાબા. ક્લિયર? ઓકે, આ બરાબર છે એ બરાબર બે બાજુ પાડી દે, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એક જમણી બાજુ અને એક ડાબી બાજુ. હવે ચલો, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ છે એની આપણે વાત કરીએ તો તમે નોર્મલ ધોરણ 7માં સમીકરણ ચેપ્ટરમાં એવું શીખી ગયા કે ડાબી બાજુ જો માઇનસ નિશાની હોય, કઈ? ડાબી બાજુ માઇનસ નિશાની હોય તો જમણી બાજુ એને આપણે ટ્રાન્સફર કરીએ તો શેમાં ફેરવાઈ જાય? પ્લસમાં ફેરવી જાય. કેમ? કારણ કે વચ્ચે શું છે? બરાબર છે. શું છે? બરાબર. હવે બરાબરની વિરુદ્ધ બાજુ જાય તો નિશાની ચેન્જ થઈ જાય. એટલે કે ડાબી બાજુ જો માઇનસ નિશાની હોય તો જમણી બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. અને ધારો કે જબા એટલે કે જમણી બાજુ માઇનસ નિશાની હોય અને ડાબી બાજુ જાય તો કઈ નિશાની આવી જાય? પ્લસ. કઈ આવી જાય? પ્લસ. એનો મતલબ કે બરાબરની વિરુદ્ધ બાજુએ જાય એટલે વિરુદ્ધ બાજુ એટલે કે જમણીની ડાબી અને ડાબીની જમણી બાજુ જાય તો નિશાની ચેન્જ થાય. પછી એ રીતે જો ગુણાકારની નિશાની હોય તો ભાગાકારમાં જાય, અને ભાગાકારમાં કોઈ સંખ્યા હોય એ ક્યાં જાય? ગુણાકારમાં જાય. કોઈક સંખ્યા ગુણાકાર સાથે સંબંધ હોય તો સામેની સાઈડ એટલે કે બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં, અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. બધી વસ્તુ તમે ધોરણ 7માં શીખી ગયા છો. આ તો એટલા માટે કરાવું છું કે લોકડાઉનમાં તમે 2-3 મહિના ઘરે રહ્યા. ઓકે, એકવાર રિફર થઈ જાય એટલા માટે. ચલો, આ વાત થઈ. હવે આપણે દાખલા ઉપર આવી જઈએ. શેની પર આવી જઈએ? દાખલા ઉપર. ચલો, ફર્સ્ટ નંબરનો એક દાખલો છે. આપણે નોર્મલ દાખલાથી સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ નંબરનો દાખલો છે x - 2 = 7. ચલો, સ્ટેપ નંબર 1 એવું યાદ નથી રાખવાનું. ફર્સ્ટ દાખલો છે એટલા માટે તમને કહું છું. ચલો, બરાબર છે, બરાબરની આ બાજુ જમણી બાજુ, અહીંયા ડાબી બાજુ. ક્લિયર? ચલો, હવે એક વસ્તુ યાદ રાખવાનું કે ચલ, જે બાજુ ચલ હોય ને એ ચલને ત્યાં જ રહેવા દેવો. ધારો કે ચલ અહીંયા કઈ ડાબી બાજુ છે તો ચલને ત્યાં જ રહેવા દેવો.
ચલને હટાવો નહીં. હા, જો તમારી ઈચ્છા છે કે મારે ચલને જમણી બાજુ લાવવો છે તો આખું પદ હટાવવાનું. આખું પદ એટલે કઈ રીતે? આખું પદ એટલે કઈ રીતે કે જે જમણી બાજુ 7 છે એને કઈ બાજુ લાવી દો? ડાબી બાજુ. અને ડાબી બાજુ જે x - 2 છે એને કઈ બાજુ લાવી દો? જમણી બાજુ. કઈ બાજુ લાવી દો? જમણી બાજુ. ક્લિયર? ચલો જોજો બરાબર. હા, હવે દાખલા ઉપર આવીએ. હા, આ રીતનો કોઈ ફેરફાર કરવામાં આવે ને તો સમીકરણના જવાબમાં કોઈ જ ફેરફાર થતો નથી. મીન્સ કે જે આપણે કોયડો ઉકેલવાનો છે એટલે કે એક્સ વાય ઝેડ જે પણ આપણે ઉકેલવાનું છે એના જવાબમાં કોઈ જ ફરક પડતો નથી. જોજો ચલો હવે આપણે સોલ્વ કરીએ દાખલો. x - 2 = 7. ચલો જે બાજુ ચલ હોય ચલને ત્યાં ને ત્યાં જ રહેવા દો. એટલે x ને અહીંયા રહેવા દો. હવે -2 એ હંમેશા કોઈ સંખ્યા નિશાની સાથે લેવી. કોઈ સંખ્યા નિશાની સાથે લેવી. -2 છે. હવે -2 એટલે કે અહીંયા જે નોર્મલ સંખ્યા હોય નોર્મલ સંખ્યાને ઉઠાઈને બરાબરની પીલી બાજુ એટલે કે જમણી બાજુ લાવવામાં આવે તો માઇનસ નું શું થઈ જાય? પ્લસ. માઇનસ નું શું થઈ જાય? પ્લસ. એટલે x બરાબર, હા, આ જે અહીંયાથી જે સંખ્યા ઉઠાવવામાં આવે ને એ સંખ્યા અહીંયા જે સંખ્યા રહેલી છે એની પાછળ જાય. અહીંયા જે સંખ્યા રહેલી એની પાછળ. અહીંયાથી જે સંખ્યા ઉઠાવવામાં આવે એ સંખ્યા અહીંયા જે રહેલી સંખ્યાની પાછળ જાય. એટલે 7 એમને એમ મૂકો. -2 7 ની પાછળ જાય અને કઈ બાજુ લઈ ગયા? ડાબીથી જમણી બાજુ. એટલે માઇનસ નું શું થાય? પ્લસ થાય. એટલે +2. x બરાબર 7 + 2 એટલે 9. આ તમારો આન્સર. હા, અહીંયા વચ્ચે બરાબરની નિશાની છે એટલે અહીંયા શું કરવી? માટેની નિશાની કરવી. એટલે x બરાબર શું આવે? 7 + 2. x બરાબર 7 + 2 એટલે x = કેટલા? 9. એકદમ સિમ્પલ દાખલો. ચલો ત્યાર પછી બીજો y + 3 = 10. ચલો ચલ કઈ બાજુ છે એટલે કે જેનો ઉકેલ મેળવવાનો કઈ બાજુ? ડાબી બાજુ. એને આપણે ત્યાં ને ત્યાં રહેવા દઈએ. હવે જે નોર્મલ સંખ્યા છે એને ઉઠાવો. +3 છે એને કઈ બાજુ લઈ જઈએ? જમણી બાજુ. કઈ બાજુ લઈ જઈએ? જમણી બાજુ. તો પ્લસ છે તો શું થાય? માઇનસ થાય. એટલે -3 કોની પાછળ આવશે? 10 ની. એટલે 10 - 3 કેટલા આવશે? 10 - 3. એટલે y બરાબર 10 - 3 એટલે કેટલા આવે? 7. તમારો આન્સર શું આવી ગયો? y = 7. ચલો ત્યાર પછી દાખલા નંબર 3. 6 = z + 2. ચલો હવે અહીંયા ચેક કરીએ આપણે. અહીંયા તમે એક વસ્તુ ચેક કરો કે ચલ છે એટલે કે જેનો ઉકેલ મેળવવાનો છે કઈ બાજુ છે? જમણી બાજુ છે. કઈ બાજુ છે? જમણી બાજુ. આપણે એક કામ કરી દઈએ, પદોની અદલા બદલી કરી દઈએ. પદોની અદલા બદલી કરવામાં આવે તો જવાબમાં કઈ જ ફરક પડતો નથી. તો જુઓ અહીંયા z + 2 = 6. ક્લિયર? અહીંયા જેમ આપણે પદની અદલા બદલી કરી એ જ રીતે અહીંયા આપણે કરી. ચલો z એમને એમ રહેવા દઈએ. ચલો z એમને એમ રહેવા દઈએ તો +2 છે પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. એટલે z = 6 - 2. તો z = 6 - 2 એટલે કેટલા આવે? 4. z બરાબર 4 આન્સર આવે. કેટલો આવે? z બરાબર 4. ચલો ત્યાર પછી દાખલા નંબર 4. હવે દાખલા નંબર 4 ની તમે રકમ જુઓ ને તો આપણને નોર્મલ સંખ્યા નથી આપી. કઈ આપી છે? સમ્ય સંખ્યા, રેશનલ નંબર આપેલો. કઈ? સમ્ય સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા. તમે ચેક કરી શકો છો દાખલા નંબર 4 માં આપણને કઈ સમ્ય સંખ્યા આપેલી છે. કઈ? સમ્ય સંખ્યા. એના રિલેટેડ પણ દાખલા બહુ ઈઝી છે. કઈ જ નથી દાખલામાં. ચલો 3/7 + x = 17/7. ચલો 3/7 + x = 17/7. ચલો હવે એક વસ્તુ પહેલાં તો આપણે જે કરતા હતા એ જ સ્ટેપ નંબર 1 ચેક કરવાનું કે ડાબી બાજુ ચલ છે તો ચલને એમને એમ રહેવા દો. એટલે x એમને એમ રહેવા દો. હવે +3/7 છે. અહીંયા કોઈ જ નિશાની આપી નથી એટલે આપણે કઈ નિશાની સમજવાની? +3/7 છે એને કઈ બાજુ લઈ જવાની? જમણી બાજુ. તો પ્લસ છે એનું શું થઈ જાય? માઇનસ. એટલે કે અહીંયાથી 3/7 આપણે ઉઠાવીએ એટલે -3/7 કોની પાછળ જશે? 17/7 ની પાછળ. એટલે 17/7 - 3/7. ક્લિયર? હવે x એમને એમ નીચે ઉતારો. ચલો હવે આપણને ખબર છે કે બે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો અથવા બાદબાકી કરીએ.
આપણે બે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો અથવા બાદબાકી કરીએ તેમાં પહેલાં આપણે શું ચેક કરતા હતા? એ ચેક કરતા હતા કે બંનેના છેદ સરખા છે કે અલગ અલગ. જો છેદ સરખા હોય તો નોર્મલ રીતે સરવાળો બાદબાકી કરવાનો, અને છેદ અલગ અલગ હોય તો શું લેવાનું? લસા લેવાનો. પણ અહીંયા આપણને કન્ડિશન કેવી દેખાય છે? છેદ કેવા છે? સરખા છે. એટલે છેદ કેટલી વાર લખવું? એક વાર લખવું. કેટલી વાર? એક વાર. અને અંશોની શું કર્યું? બાદબાકી. એટલે 17 - 3 x બરાબર 17 - 3 એટલે કેટલા? 14. 14 ભાગ્યા 7. 14/7. હવે અંશ અને છેદમાં કંઈક કટ થતું હોય તો કટ કરી જુઓ. 14/7 એટલે 7 દુ 14. 7 દુ 14. તો x બરાબર 2 આપણો સાચો આન્સર. x બરાબર 2 આપણો સાચો આન્સર. ચલો ત્યાર પછી દાખલા નંબર 5. બહુ ઇઝી દાખલો છે. દાખલા નંબર 5 6x = 12. ચલો પહેલાં તો આ 6x કઈ રીતે આવ્યું તમને સમજાવી દઉં. જેમ આપણે 3 × 2 એટલે 3 દુ 6 કરતા હતા. 3 × 2 એટલે 3 દુ 6. એમ 6 × x. 6 × x એટલે 6x આવે. 6 × x એટલે 6x. હવે જોજો, હવે મેં તમને શું વાત કરેલી કે જ્યારે કોઈક સંખ્યા ચલના ગુણાકાર સ્વરૂપમાં હોય, મીન્સ કે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય, તો એમાંથી જે નોર્મલ સંખ્યા છે એ ગુણાકારમાં છે તો સામેની બાજુ જાય તો શેમાં આવે? ભાગાકારમાં આવે. એટલે ચલ તો આપણે એમને એમ જ રાખવાનું છે. ખાલી આ 6 જે ચલના ગુણાકારમાં છે એ 6 એટલે કે સગુણકને સામેની સાઈડ શેમાં? ભાગાકારમાં મોકલવાનું. એટલે x બરાબર 12/6. ક્લિયર? x બરાબર 12/6. આપણે હમણાં જ ભણ્યા, આગળ વાત કરી કે ગુણાકાર હોય તો સામેની સાઈડ જાય તો ભાગાકાર થાય, અને ભાગાકાર હોય તો ગુણાકાર થાય. તો અહીંયા કયો સંબંધ હતો? ગુણાકારનો. સામેની સાઈડ ક્યાં ગયા? ભાગાકારમાં ગયા. હવે x બરાબર 6 દુ 12 એટલે x બરાબર 2. આ આપણો રાઈટ આન્સર. x બરાબર 2. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આ ધોરણ 8નું પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ બહુ સરસ મજાનું ચેપ્ટર છે, અને એટલું લેન્ધી પણ છે. ઓકે, એટલું લેન્ધી પણ છે. તો રોજે રોજ જેટલા પણ દાખલા ચાલે, રોજે રોજ જેટલા દાખલા ચાલે એટલા દાખલાની પ્રેક્ટિસ કરજો. ઓકે, તો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ.